પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. કરંથીઓનો પહેલો પત્ર 9મો અધ્યાય અને 16મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. 17મી કલમ. કેમ કે જો હું રાજી ખુશીથી તે કરું તો મને બદલો મળે છે, પણ જો રાજી ખુશીથી ન કરું તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે. પાઉલ પ્રેરિતના જીવનમાં બોધ કરવો એ અગત્યની વસ્તુ હતી. પ્રેરિતોના કૃત્યમાં જોઈએ છે તો શહેર બહાર એને ઘસડીને લઈ જવામાં આવે છે અને એવા સમયમાં ત્યાંથી ઉઠીને પછી બીજી જગ્યા પર જાય છે, તરત જ બોધ કરે છે અને શું કહે છે, સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું આપણા માટે એ છે. એટલે તમને દેવના રાજ્યમાં ઘણા સંકટમાં થઈને જવું પડશે, ફૂલમાળા પહેરીને નહીં. આજે ઘણા બધા સંતો ભક્તોને બહુ બધી ફૂલમાળા પહેરાવવામાં આવે છે અને એ લોકો કહે છે કે અમે એને યોગ્ય છે પણ નથી એવું નહીં. પરંતુ એક દિવસે એક બાળક સાહેબે સંદેશો આપ્યો કે ઘણા બધા લોકો દુઃખ વેઠી રહ્યા છે. ખ્રિસ્તીઓની કબરો ખોદીને બીજી જગ્યા પર દાટવાને માટે કહી રહ્યા છે અને એટલા બધા ખ્રિસ્તી લોકો દુઃખમાં છે. ઘરોમાં ભરાઈને એમની સતાવણી કરવામાં આવી રહેલી છે. એવા સમયમાં શું આપણે ફૂલ હાર પહેરીને એવા સન્માનોથી સુશોભિત થવું જોઈએ? આપણે તો ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરવી જોઈએ. તેના બદલે આપણે તો માન પામી રહેલા છે અને આપણા જ ભાઈઓ દુઃખ વેઠી રહ્યા છે. સુવાર્તા પ્રચારમાં આપણો હિસ્સો શું છે? આપણે સુવાર્તા પ્રગટ ન કરીએ તો આપણને અફસોસ છે. પાઉલ પ્રેરિત કહે છે, મને અફસોસ જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો. તિમોથીના પત્રમાં જણાવેલું છે કે તું અનુકૂળ અને પ્રતિકૂળ સમયે તત્પર રહે. શેના માટે? સુવાર્તા પ્રગટ કરવાને માટે, ઉત્તેજન આપવાને માટે અને ઠપકો આપવાને માટે, ધમકાવાને માટે. ઘણા લોકોને ધમકાવાનું નથી ગમતું, પ્રેમથી બધું સમજાવવાનું ગમે છે. જે લોકો પ્રેમથી નથી સમજતા ત્યાં ધમકાવાની બાબત આવે છે. ઘણી બધી એવી દુનિયા છે કે એક કહેવત છે ગુજરાતી, લાતો કે દેવ બાતો સે નહીં માનતે. જે વ્યક્તિઓ કેટલું બી વાત કરીને સમજાવવા માટે પ્રયત્ન કરીશું પરંતુ એ લોકો સમજશે નહીં. એમને જ્યારે લાત પડે છે એવા સમયમાં સીધા થાય છે. પ્રભુના વચનમાં પણ લોકોને જ્યારે સમજાવવામાં આવે છે વચન પ્રમાણે નથી સમજતા, પ્રેમથી નથી સમજતા, ઓટોમેટિક શિક્ષા આવે છે, મુસીબતો આવે છે અને પછી સીધા લાઈન પર ચાલે છે. એક પરિવાર છે અને એ પરિવારમાં બહુ મસ્ત ધંધા રોજગારો બધું વ્યવસ્થિત ચાલે, પરંતુ એટલું બધું સારું ચાલે કે પ્રભુને માટે સમય નહીં, વિચાર પણ નહીં આવે કે પ્રભુની સેવા કરીએ, સંદેશો સાંભળીએ, ગીતો સાંભળીએ, પ્રાર્થના કરીએ, એવું મનમાં આવે પણ નહીં. એટલું સદ્ધર કુટુંબ હતું, પરંતુ મુસીબતો આવી, પ્રભુએ ઘર ભેગા કરી દીધા. તો પછી એ વ્યક્તિઓ શું કરવા લાગ્યા? પ્રભુનું મુખ શોધવા લાગ્યા. પછી દુઃખ લાગ્યું કે આવી મુસીબત કેમ આવી આ કુટુંબમાં, પણ એ દુઃખ સારું હતું. દાઉદ ભક્ત કહે છે, હું દુઃખી થયો તે મને ગુણકારક થઈ પડ્યું. એ વ્યક્તિના જીવનમાં દુઃખ આવ્યું એ આત્મિક લાભને માટે હતું. જ્યાં સુધી એને શારીરિક રીતે દુઃખ નહીં થાય ત્યાં સુધી પ્રભુ પાસે આવવાના નહીં હતા. પ્રભુએ બહુ રાહ જોઈ, 1-2 વર્ષ પહેલાં યશાયા 5માં લખેલું છે તે પ્રમાણે, આજે ફળ આવે, કાલે ફળ આવે, પરંતુ નહીં આવ્યું. આખિરકાર શરીરમાં એવી પ્રક્રિયા કરવામાં આવી અને પછી મુસીબતો આવે છે. એવા સમયમાં સીધા બની જઈએ છીએ. એના કરતાં પહેલાં જ સીધા બની જઈએ તો શું ખોટું છે? આપણા શરીરમાં તાજગી તંદુરસ્તી હોય ત્યારે જ સીધા થઈ જઈએ તો શું છે? લોકો ઇન્જેક્શનો મૂકીને ઘરના કામકાજો કરે છે. સુગર એટલું વધી ગયેલું હોય કે દરરોજ ઇન્જેક્શન મૂકવાનું. કેમ ટેન્શનો આવે? કેમ આ પ્રોબ્લેમો? કેમ કે જે પ્રભુનો સમય છે
એ સમય જ નથી આપતા. આખો 24 કલાક દુનિયાને આપીએ છીએ અને દુનિયાને ખુશ રાખવાને માટે અને આપણી પોતાની જાતને ખુશ રાખવાને માટે આપણે કોશિશ કરીએ છીએ, પરંતુ પછી આવી બીમારીઓ આવે છે, ઓટોમેટિક પ્રભુને ખુશ કરતા થઈ જઈએ છીએ, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયેલું હોય છે. લોકો પછી સ્વીકારવા તૈયાર નથી, આપણાથી બહાર નથી નીકળાતું, એવી પરિસ્થિતિ આવે છે. લઈ જવાવાળું કોઈ વ્યક્તિ મળે નહીં અને આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ જ્યારે આપણે તંદુરસ્ત છે, હુષ્ટપૃષ્ટ છે, જ્યારે પ્રભુ કહે છે કે જાઓ સુસમાચાર પ્રગટ કરો, એવા સમયે જઈને સુવાર્તા પ્રગટ કરવી જોઈએ. એવું કરીશું તો પ્રભુના સામર્થ્યથી ભરાઈ જઈશું, વધુને વધુ તેમના રાજ્યને માટે ઉપયોગી બનીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો. તમામ શ્રોતાજનોને પ્રભુ અનુકૂળ અને પ્રતિકૂળ સમયમાં વચન પ્રગટ કરવાને માટે, સુવાર્તા પ્રગટ કરવાને માટે, ઈસુ પ્રભુની વાત કહેવાને માટે કૃપા પૂરી પાડો. જેમ પાઉલ પ્રેરિત કહે છે કે હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ, તેવી રીતના પ્રભુ અમે પણ કહીએ કે જો હું પ્રભુનું કામ નહીં કરું, 24 કલાકમાં 2 કલાક પ્રભુનું કામ નહીં કરું તો મને અફસોસ. એ પ્રમાણે અમને પણ કહેવાને માટે તમે અમને મદદ કરો. અને પ્રભુ તમારું કામ દુનિયામાં કેટલું અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે, એ અમે સમજી શકીએ, તમામ શ્રોતાજનો પણ સમજી શકે, એના માટે પ્રભુ તમારી પાસે સહાય માગીએ છીએ. તમારા દયાળુ અને કૃપાળુ હાથોની નીચે આ દરેક બાબતોને અમે સોંપી દઈએ છીએ. વધુને વધુ તમારા રાજ્યના માટે અમે કામ કરતા આગળ અને આગળ વધીએ એવી કૃપા અમે માગીએ છીએ. તમારી છત્રછાયામાં આ દરેક બાબતોને સોંપી દઈએ છીએ. તમે સંભાળજો, તમે બચાવજો, તમારા રાજ્યના માટે અમને વધારે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ. તમારા પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.